સદગુરુ મહારાજની જય. સદગુરુ અંબારામ મહારાજની જય. સદગુરુ મણિરામ મહારાજની જય. વલ્લભરામ મહારાજ પધારેલા હરિ ગુરુ સંતની જય. તો સદગુરુ વસન વિશારતા અને પ્રગટે નિર્મળ જ્ઞાન. રવિ યુગે રજની ટળે હોય વિદ્યાનો નાશ. તો વસને વરાતે વિશ્વથી ન્યારા અને પૂંજાય થઈને દેવો. રામ કૃષ્ણ જળ કે જગતમાં પુરાણે દાખલો લેવું. તો મૂળ વસનનો મર્મ કોણ જાણે. હોય રાજા હરિચંદ્ર જેવો. અરજી પ્રભુ એની પોતે ભરે. સમજાય તો સચનામ શિવ. તો ગુરુ ગંગા ગુરુ ગોમતી ગુરુ કાશી ને કેદાર. સકળ તીર્થ આવી વસે સદગુરુ ચરણ મોજાડ. સિયાવર રામચંદ્ર કી જય. સદગુરુ મહારાજની જય. આજે વર્ષાબેન ને આંગણે શિવાંત આજે વર્ષાબેનની અરસ પરસ દર્શન કરાવ્યા અને કર્યા. ખૂબ એનો ભાવ એટલે કાલે ફોન આવ્યો કે સાંભા તમે આવો તો સારું. એટલે આજે જેઠ મહિનાની બીજ પૂનમ ગઈ ને બીજ આવી. જેઠ એટલે શ્રેષ્ઠ કે બીજ કે બીજની બહારની વસ્તુ છે એ શ્રેષ્ઠ વસ્તુ છે. બીજની બહાર તો કે બીજની બહાર વસ્તુ કઈ છે. તો કે એક બીજમાં એક વડલો બીજમાં એક વડલો વડલામાં બીજ અનેક. આ એવો સદગુરુએ વિવેક કર્યો છે. એવો શિષ્યને સમજાવવા કે સદગુરુએ કર્યો એવો વિવેક. કેવો વિવેક કર્યો સદગુરુએ કે તું કોણ છો, તું ક્યાંથી આવ્યો, ક્યાં તારું મુકામ છે. તો આપણે જ્યાં સુધી સંતને શરણે ન જઈએ ત્યાં સુધી આ ખ્યાલ આપણને આવતો નથી. પણ સંતને શરણે જઈએ છીએ અને છતાં આપણને સમજણ પડતી નથી. એટલે કીધું કે ગુરુ વસન વિચારતા પ્રગટે નિર્મળ જ્ઞાન. જ્ઞાનમાં કોઈ મળ આવતું નથી. જ્ઞાનમાં કોઈ આવરણ નથી, કોઈ મળ નથી. સદગુરુ વસન વિચારતા પ્રગટે નિર્મળ જ્ઞાન. નિર્મળ મળ વગરનું. તો આ જ્ઞાન જો આપણે નક્કી કર્યું હોય, હમણાં ભજનમાં આવ્યું કે મને વાલો વિચારા ન વિસરે. તો કારે ન વિસરે કે આપણે દ્રઢ વસન ઉપર આપણો વિશ્વાસ હોય તારે વાલો વિસરતા નથી. અને વાલો નક્કી થઈ જાય એટલે બોલવામાં બીજો શબ્દ કાંઈ આવતો નથી. જો વાલો નક્કી થઈ જાય તો. અને સદગુરુને શરણે આપણે સમજવા જ ગયા છીએ. આખું જગત ત્રિપુટીમાં રમે છે. આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રિવિધિના તાપમાં આખું જગત બળી રહ્યું છે. પણ જે સદગુરુને શરણે ગયા છે, જેણે વસન નક્કી કર્યું છે, આ ડાઘ એને લાગતો નથી. આ ડાઘ એને નથી લાગતો. એટલે સંતોએ કીધું કરતા પદ કહો કોને કહીએ, અકર્તા કહો કોને. કરતા પદ કહો કોને કહીએ, અકર્તા કહો કોને. આ ખીર નીર બે મેળા એકટા, હંસ કરે બે સાને. બગસોય વાંકું બુજી શકે નહીં, હંસ ગતિ ગુણ ન્યારા. કીધું આપણે સંતને શરણે ગયા હોઈએ તો આપણી વર્તી કેવી હોવી જોવે? હંસ જેવી, બગલા જેવી વર્તી આ લઈને આપણે બેસીએ ગુરુમુખીવાળા તો મેળ પડે નહીં. આપણી વર્તી હંસ જેવી બનવી જોવે. અને હંસ જેવી ગતિ આપણામાં ન આવતી હોય તો કોઈ પરમહંસ પાસે, આવા મગનરામ મહારાજ પાસે જઈએ તો આપણામાં હંસ ગતિ આવે. કેમ કે આ મહાપુરુષ થઈ ગયા, પરમહંસ થઈ ગયા. તો આપણને ન સમજણ પડતી હોય તો આપણે એને પૂછવું પડે. આ પરમહંસ કહેવાય. પરમહંસ પાસે જઈને બેસીએ તો હંસ ગતિ આપણામાં આવે ને આવે. એમાં કોઈ ફેર પડે નહીં.
એટલે કીધું કે મેં સાહેબ કા સાહેબ મેરા પરખે પરખન હારા. હું કીધું? મેં સાહેબ કા અને સાહેબ મેરા. આવા મહારાજ પાસે જાય ને તો એમ કે મારામાં છે ને એ જ તમારામાં છે, તમે હું કાંઈ જુદા એક સહી. તો આવો આપણો ભાવ થઈ જવો જોઈએ કે સર્વેમાં પરમાત્મા એક છે, કોઈનામાં જુદો નથી. કે મારા પ્યારા ગુરુજીનો પરવાનો, પરવાનાને દુનિયા શું જાણે? પરવાનો ગુરુ મહારાજ આપણને આ દેહથી પર કર્યા છે, આ પરવાનો છે, બીજો એક પરવાનો નથી. આ દુનિયાને આ પરવાનાની ખબર નથી પડતી. કેમ કે ત્રિપુટીમાંથી બહાર નીકળતા નથી. શારે ખાણીમાં ત્રિપુટી છે. આપણને જે ગુરુમુખી છે એને બધાને ખબર છે કે શારે ખાણીમાં ત્રિપુટી છે ને. તો કઈ ત્રિપુટી ભજન થાય છે? ચાર ખાણીના જીવોમાં ત્રિપુટી છે, બધે જ્યાં જોવો ત્યાં ત્રિપુટી જ છે. પણ ભજન કઈ ત્રિપુટીમાં થઈ શકે? કઈ અવનીમાં ભજન થઈ શકે? ચોખ્ખું કહી લો, કઈ અવનીમાં ભજન થઈ શકે? 2 લાખની ભેંસ હોય, આ લાવીને બાંધી હોય, તો એને કંઈક તું રામનું નામ બોલે તો મનુષ્ય અવનીમાં જ ભજન થઈ શકે. કઈ અવનીમાં? ત્રિપુટી શારે ખાણીમાં છે, પણ એક મનુષ્ય અવતારમાં જ ભજન થઈ શકે. અને મોંઘામાં મોંઘો મનુષ્ય દેહ આપણને પરમાત્મા અહીં આપ્યો છે. ક્યારે આપ્યો છે? કે પૂર્વના પુણ્ય એકઠા થયા છે, ત્યારે પુણ્ય મોખરે આવ્યું, ત્યારે અવતાર આપણને મળ્યો છે. જો પરમાત્માને સમજ્યા વગર મનુષ્ય અવતારને વેડફી નાખી તો ફરી વારંવાર અવતાર મળે એવો નથી. વારંવારનો અવતાર મળે. એટલે કીધું કે એક શબ્દ છે સબહી સર્જા, સબદી સર્જન હારા, શબ્દા તિતકુ લીખ કોઈ લાવે, 100 લખ સબસે ન્યારા. પરમાત્મા છે બધા કરતા ન્યારો છે. એ લખવામાં આવતો નથી, માયાના અંજનમાં આવતો નથી. પણ આવા મહાપુરુષ પાસે જઈને બેસી ને તો એ કે ભૂત ભવિષ્ય વર્તમાન, જાગ્રત સપનું ને સુસુપ્તિ, આમાં બધે તારો જ વાસ છે, તારા વગર કોઈ બીજો છે નહીં. તો હવે આનો ઉત્તર કોણ આપે? કે આવા મહાપુરુષ હોય ઉત્તર આપે. તો આજ આપણે તમને પૂછવું છે, આપી રે શકાય તો ઉત્તર આપજો રેજી, આપી રે શકાય તો ઉત્તર આપજો રેજી. અરે તું છે ક્યાં તું છે ને ક્યાં નો રે નાર જો, હરેક તું છે કોણ ને ક્યાં નો રે જો, યારે વિશ્વમાં ક્યાંથી આવ્યો રેજી, આરે વિશ્વમાં ક્યાંથી આવ્યો રે. હરેક પેલા કેવો હતો દેદાર જો, હરેક પેલા કેવો આપી રે શકાય તો ઉત્તર આપજો રેજી, આપી રે શકાય તો ઉત્તર આપજો. આપણે સંતને શરણે ગયા છીએ છતાં આવા મહાપુરુષકારક પ્રશ્ન પૂછે ને તો આપણે આમ ધ્રુજવા મળીએ, હું જવાબ દેવું. પણ કે હરેક તું છે કોણ ને ક્યાંનો રહેનાર? તો એ અહીંનો રહેનાર છે, અહીંયા પ્રગટ થયો છે, ક્યાંયથી આવતોય નથી, ત્યાંથી જાતો પણ નથી. એને આવન જાવન નથી. કે આવે ને જાય કોણ? તો કે દેહ છે એ 5 તત્વનો છે, આમાંથી પ્રાણ છૂટી જાય એટલે દેહ છે એ 5 તત્વના 5 ભાગમાં ભળી જાય છે. દેહ પણ આવતો જાતો નથી. તો પરમાત્મા તો અખંડ છે, અવિનાશી છે, નિત્ય છે, નિરાકાર છે. તો નિરાકાર છે એનો આપણે આકાર પકડીએ તો પકડાય ખરો? એનો આકાર જ નથી તો કઈ રીતે પકડવો? એનો આકાર કોઈ નથી. એટલે સંતોએ કેવી રીતના સમજાયું છે આપણને કે તમે આપી શકાય તો ઉત્તર આપો. કે હરેક તું છે કોણ, ક્યાંનો રહેનાર, અને આ વિશ્વમાં ક્યાંથી આવ્યો, અને હરેક પહેલાં કેવો હતો દેદાર.
તો સંતોએ આપણને હાથમાં ગોળની ઢેફલી આપી છે, તો આપણે એમ કહીએ કે વર્ષાબેન ગોળ બહુ ગળ્યો છે તમે, તો ન ખાધો હોય તો સુધી ખબર પડે ખરી? હે? અને તમે ખાઓ પછી એનું વર્ણન કરી શકો ખરા? તો પરમાત્મા કેવો છે? સાકરની ગાંગડી જેવો છે, એનું વર્ણન થઈ શકતું નથી, એનું વર્ણન ન થઈ શકે. આ પરમાત્મા એવો છે. એટલે એને કીધું શાસ્ત્રો રસાણા નોતા સૃષ્ટિ મારેજી, શાસ્ત્રો રસાણા નોતા સૃષ્ટિ મારે, હરેક નોતા સર્જા બ્રહ્માએ વેદ શારજો, હરેક નોતા હરજો, તેથી કહો ને આગળ શું હતું રેજી, તેથી કહો ને આગળ શું હતું. હરેક પેલા શબ્દ કે સરજન હારજો, હરેક પેલા જો આપી રે શકાય તો ઉતર આપજો રેજી. હવે અહીંયા મહાપુરુષ કહે છે કે શાસ્ત્રો જ્યારે નહોતા રસાણ આ સૃષ્ટિમાં, અને જ્યારે બ્રહ્માએ 4 વેદ નહોતા સર્જા, નહોતા સર્જા બ્રહ્માએ 4 વેદ, કે તેથી આગળ હું હતું? તો કે તેથી આગળ હું જતો, બીજું કોઈ હતું? બીજું કોઈ નહોતું. કે હરેક પહેલા શબ્દ કે સર્જનહાર, તો કે શબ્દ વગર સર્જનહાર દર્શાય એવો સર્જનહાર તો હતો જ તે, પણ શબ્દ હોય તો સર્જનહાર પ્રગટ થાય, નકર થાય એવો નથી. અને માર્કુંડ ઋષિ એ વિશે ભજન લખ્યું છે, એ જી ગુરુ મારા મહામંત્રનો મોટો છે માય, એ વખાણું બ્રહ્મના વેદ મારે, એ જી ઋષિ મુનિ જપતા થા જાપ, બ્રહ્મ નથી 4 વેદ મારે, એ જી ગુરુ મારા અસલ જુગમાં નો તારે આધાર, 50 કરોડમાં પાણી રે, એ જી નિરંજન હતા નિરાકાર, શક્તિ એમાં દર્શાણી રે, એ જી ગુરુ મારા શક્તિ કીધો સમાગમ, નિરંજન વસન દીધા રે, એવું મયાને વાજ્યો છે ઉમેદ, 3 પુરુષ પ્રગટ કીધા. કોને પ્રગટ કર્યા? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો આપણે બધા ક્યાં સુધી ભક્તિ કરીએ છીએ? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સુધીને આપણે ભક્તિ કરીએ છીએ. ત્રિપુટીમાંથી સંતો આપણને બહાર કાઢવા મહેનત કરે છે, પણ આપણે નીકળતી શકતા નથી. આપણે કહીએ છીએ કે નામ રૂપ ગુણનો નાશ, 4થું પદ અવિનાશ, 4થા પદનો ભેદ જે જાણે એને કહીએ હરિનો દાસ. પણ જાણીએ તો હરિના દાસ થાય, નકર આપણે દાસ તો લઈ આવતા નથી. પછી મહાપુરુષોએ કેવું કીધું, 52 અક્ષર જ્યારે બન્યા નો તારેજી, 52 અક્ષર જ્યારે બન્યા નો તારે, હરેક અક્ષર વિના ક્યાંથી આવ્યો ઓમકાર જો, હરેક અક્ષર વિના ક્યાંથી આવ્યો ઓમકાર, ઓમકાર શબ્દ કોણી સરજીઓ રેજી, ઓમકાર શબ્દ કોણે સરજીઓ, હરેક નોતા શબ્દ તો શાનો યુસારજો, હરેક નોતા શબ્દ તો શાનો યુસારજો, આપી રે શકાય તો ઉતર આપજો રેજી,
યા પીર શકાય તો ઉત્તર આપજો રે કે 52 અક્ષર જ્યારે બન્યા નહોતા. હરેક ઓમકાર વિના ક્યાંથી આવ્યો? હરેક શબ્દ વિના ક્યાંથી આવ્યો ઓમકાર? ઓમકાર શબ્દ કોણે સર્જો? તો કે પોતે જ સર્જો. પોતાથી જ સર્જન થાય છે, બીજા કોઈથી સર્જન થતું નથી. મનથી સૃષ્ટિ બંધાય છે અને મનથી સૃષ્ટિનું ઉત્થાપન થાય છે. મન સિવાય આ સંસાર બંધાતો નથી. સંસાર આખો મનથી બંધાય છે. ઓમકાર મનથી ઊભો થયો છે. બ્રહ્મા વિષ્ણુ એના ઓમકારમાં આખું જગત આવી ગયું છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ બધાય ઓમકારમાં હમાઈ ગયા છે. ઓમકારની બહાર કાંઈ નથી. અને ઓમકારની બહાર જે વસ્તુ છે એ બીજની બહાર છે. એને જો પામી જાય તો આપણું આવન જાવન મટી જાય, તો પાછું આવવું પડે નહીં. એટલે કીધું 52 અક્ષર જ્યારે બન્યા નહોતા. હરેક અક્ષર વિના ક્યાંથી આવ્યો ઓમકાર? ઓમકાર શબ્દ કોણે સર્જો? તો કે સર્જવા વાળો તું નો તું છો, બીજો કોઈ છે નહીં. પણ આ વસ્તુ આપણને નક્કી થઈ જાય જોવે. આ તત્વ આપણને નક્કી થઈ જવું જોવે. તત્વ મસીતે તું અહમ મહાત્મા બ્રહ્મ કે હું જ બ્રહ્મ છું. મારે બ્રહ્મ ત્યાં બીજે ગોતવા જાઓ? આપણા સદગુરુ એટલી બધી આપણી પર દયા કરી છે કે તું પોતે જ ભગવાન છો, તારે હળિયું કરવાની જરૂર તે નથી. હમણાં કીધું ને કે ગુરુ ગંગા, ગુરુ ગોમતી, ગુરુ કાશી ને કેદાર, કે સકળ તીર્થ સદગુરુના શરણે વસે છે. ક્યાંય હળિયું કરવાની જરૂર નથી. કેટલું હારી આપણા પર પરમાત્માએ કૃપા કરી છે. આ કાલ જુઓ તમે, 250 પોણી 300 આ વિમાનમાં માણસ બળી ગયું છે. જુઓ તમે, આપણી પર કેટલી પરમાત્માએ કૃપા કરી છે. એને હું કાંઈ લાવો ખરો? કેવા એના કર્મ હશે તમે જુઓ, કેવું એનું કર્મ હશે. તે વિમાન ખાલી 2 મિનિટમાં જ એ તો એમાં હતા તો બળી ગયા. પણ ઓલા બિચારા ડૉક્ટરો, પસા ડૉક્ટરો, એને ભૂખો બોલાવી દીધો. વિચાર કરો હે, જુઓ તમે. તો આપણને આવો આવો અકસ્માત થાય છે તો આપણને સમજણ આવતી નથી હે, કે કાલ આપણું શું થવાનું છે. વિચાર કરતા નથી. અને ભગવાને એ જ કીધું, અર્જુન તું વિચાર કરીને એ જ જ્ઞાન છે, બીજું કોઈ જ્ઞાન નથી. પણ આપણે વિચાર બીજા કરે જાય છીએ. પણ હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, મારો જન્મ શા માટે થયો છે, આવું જાણવાની આપણામાં ખુમારી આવતી નથી. તો કે પરમાત્મા જેમનો છે તેમ જ છે. પહેલાં સૃષ્ટિ નહોતી તોય હતો, હાલ સૃષ્ટિ છે તોય છે, અને સૃષ્ટિ નહીં હોય તો રહેવાનો. એનો કોઈ દે બાદ થતો નથી. આ દેહ આવે ને જાય, બાકી પરમાત્મા તો જેમનો છે તેમ જ છે એમ. અને જેમ છે એમ સમજી લેવાનો છે. એટલે કીધું કે સમજણની વાત છે ન્યારી, વીરા મારા સમજણની વાત છે ન્યારી. આ ખાંડ મીઠાઈની 2 પૂતળી બની, રંગે 2 રૂ પાળી. સમજણ અને અણસમજણમાં ફેર ઘણો છે, એક મીઠી બીજી ખારી. પણ સમજણ આપણામાં ન હોય ત્યાં સુધી આપણને મીઠું ખારું લાગે છે. પણ સમજણના ઘરમાં આવી છે તારા બધું બાદ થઈ જાય છે. કાંઈ રહેતું નથી, કાંઈ નથી રહેતું. પછી કીધું પેલા શબ્દ કે પેલા પ્રભુ બન્યા રે જી. પેલા શબ્દ કે પેલા પ્રભુ બન્યા રે જી. હરેક કોણે સર્જો સકળ સંસાર જો. હરેક કોણે સર્જો સકળ સંસાર જો. પ્રભુ એવું નામ કોણી પાડ્યું રે જી. પ્રભુ એવું નામ કોણી પાડ્યું રે જી. હરેક ઈશ્વર શબ્દમાં કે શબ્દ બાર જો. હરેક ઈશ્વર શબ્દમાં કે શબ્દ બાર જો. યા પીરે શકાય તો ઉત્તર આપજો રે જી. હવે અહીંયા કીધું કે પહેલા શબ્દ કે પહેલા પ્રભુ બન્યા. તો હવે એક ઉત્તર આપો જોઈએ કે પહેલા શબ્દ કે પહેલા પ્રભુ. હા, પરમાત્મા તો હતા જ તે.
ભગવાન તો હતા જ તે, પણ પ્રગટ કોને કર્યા? સદગુરુએ કર્યા. અને જ્યારે પ્રગટ થયો ને તારે બોલતો થયો, નકર તો આ સંસારનું બધું બોલ્યા જ કરતા હતા. હે મહારાજ, બોલ્યા જ કરતા હતા. પણ જ્યારે સદગુરુએ પ્રગટ કર્યો ને તારે કેવું બોલવા માંડ્યો છે કે મારા સિવાય બીજો કોઈ નથી. રજૂ થઈ ગયો કે હું જ્યાં સૌને સૌ, મારા વગર કોઈ જગ્યા ખાલી ને ત્યાં રજૂ થઈ ગયો. એટલે કીધું કે પહેલા શબ્દ કે પહેલા પ્રભુ બન્યા. હરેક કોણે સર્જો સકળ સંસાર, તો સકળ સંસાર કોણે સર્જો? કે પરમાત્મા તો છે જ તે, પણ મન વગર સંસાર સર્જાય એવો નથી. મન વગર સર્જાય એવો નથી. કે હરેક ઈશ્વર શબ્દમાં કે શબ્દની બહાર. શેમાં છે ઈશ્વર? શેમાં છે? શબ્દમાં છે કે શબ્દની બહાર છે? પરમાત્મા શબ્દની બહાર છે, એ શેમાં આવતો નથી. એ તો શબ્દનો સાક્ષી છે, શબ્દમાં આવે એવો નથી. શબ્દમાં આવે નહીં. પછી જુઓ કીધું, શબ્દ વિના ક્યાંથી આવ્યો સાયબો રેજી. શબ્દ વિના ક્યાંથી આવ્યો સાયબો રેજી. હરે કયા પોયું તરને સમજાવો સારજો. હરે કયા પો જો ગુરુ પુરુષોત્તમ પરા પાર છે રેજી. ગુરુ પુરુષોત્તમ પરા પાર છે જી. હરેક પૂછે લાલજી 52 જો. હરેક પૂછે લાલજી 52 જો. પીરે શકાય તો ઉતર આપજો રેજી. હવે છેલ્લે કહી દીધું, ઉત્તર આપી દીધો કે શબ્દ વિના ક્યાંથી આવ્યો સાહેબો. શબ્દ નહોતો એટલે સાહેબો પણ હતો. શબ્દ પ્રગટ થયો એટલે સાહેબો પ્રગટ. શબ્દ વગર સાહેબો નથી અને સાહેબા વગર શબ્દ પણ નથી. બે એકમેક છે. અને પછી એને પર કરીએ તો બધાયનો સાક્ષી પરમાત્મા સિવાય બીજો કોઈ નથી. હવે એટલું કહીને મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજની જય.